જય શ્રી કૃષ્ણ, જય જલારામ। કેમ છો બધા? બધા મજામાં છો? મારા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે। આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। આજે છે 21 જૂન, વિશ્વ યોગ દિવસ। તે નિમિત્તે કોડીનાર નગરપાલિકાના ઉપક્રમે સાથે સાથે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ખૂબ સરસ યોગનું આયોજન કરવામાં આવ્યું છે। ચાલો આપણે સૌ સાથે મળીને યોગા શીખીએ। જય શ્રી કૃષ્ણ। Honorable Prime Minister Narendra Modi ji, His Excellency Governor Honorable. To hand over the album to the Honorable Minister, Sri Chandrasekhar Pemmasani Garu. Honorable Minister Pemmasani Garu will present the first album of the commemorative stamp to the Honorable Prime Minister for its formal release. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్మెమరేటివ్ పోస్టేజ్ స్టాంప్ ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది। Occasion of I am 11th International Day, our visionary across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે યોગ શીખવાડી ચૂક્યા છે। 2 લાખથી વધારે યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે। કોરોના કાળમાં 700 થી પણ વધારે યોગ સંવાદ કર્યો। એટલે ટાઈમ્સ ગુજરાત આઇકોન સાહેબ આવી જાવ અહીંયા। સૌપ્રથમ આપણે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું। ઉપસ્થિત સર્વે મહેમાનોને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવે। તાળીઓના ગડગડાટથી આપણે દીપ પ્રાગટ્યને વધારીશું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે દીપજ્યોતિ નમસ્તુતે। પવન છે જરા વધારે બાકી તો દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત સર્વને વિનંતી કે યોગ માટે પોતાની પોઝિશન ઉપર આવી જાય। પહેલા તો બધા પોતાની જગ્યા ઉપર બેઠા બેઠા જમણો હાથ ઊંચો કરો અને ખભાની પાછળ લઈ જાઓ। શાબાશી આપો, પોતાનું નામ બોલીને, વાહ જયેશ, આજે તો સૂર્યોદય પહેલા ઉઠી ગયો। અને હવેથી સંકલ્પ કરી લ્યો કે દરરોજ ઉઠી અને દરરોજ 1 કલાક યોગ કરીશ। હા, આ બાળક
આજે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમની શરૂઆત કરીએ. પહેલા જગ્યા ઉપર બેઠી જાય, કારણ કે ઊભા કરવાની પણ એક કળા છે અને બારડ સાહેબ બહુ સારી રીતે જાણે છે. એટલે હવે બાકીના યોગાસનો, પ્રાણાયામો અને છેલ્લે બહુ સરસ એક મેડિટેશન છે. એ આપણે બધા પ્રાણાયામ પૂરા થયા બાદ ગુરુજીના અવાજમાં બધા સાથે કરીશું. 21મી જૂન યોગ દિવસ એની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. આંખો બંધ કરી લઈશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ. શરીર, શ્વાસ અને મન આ ત્રણેય વસ્તુને જોડીએ ત્યારે યોગ થયો ગણાય. કસરત અને યોગમાં ફરક એટલો છે કે યોગ છે એ શ્વાસની પ્રક્રિયા સાથે જોડાયેલી વસ્તુ છે. કસરત કરતા હોય ત્યારે શ્વાસ અને આપણી રિધમ બંને કદાચ તાલમેલ ના હોઈ શકે, પણ યોગા એવા છે કે જે તમે શ્વાસ સાથે કરો, શ્વાસની લયબદ્ધ કરીએ તો બિલકુલ થાક ના લાગતો, પણ ઉલટાનું શરીર રિલેક્સ થાય છે. એટલે આ ધીમે ધીમે શરૂઆત થોડી પગને હળવા સ્માઇલિંગ ફેસ. થોડા વધુ ફાસ્ટ. સાથે બંને હાથ પણ જોડી દીધો. બંને હાથ. મારા એક હાથમાં માઇક છે. થોડું કેવું પડે કે હસતો ચહેરો રાખો. સરસ, વેરી ગુડ. હવે ફરી શ્વાસ ભરતા ભરતા જમણા ખભાથી ઉપર અને ધીરે ધીરે ડાબા ખભા તરફથી નીચે. ફરી એકવાર. પૂરા આનંદ સાથે છેલ્લી વાર કરીશું. અને વિરુદ્ધ દિશામાં શ્વાસ ભરતા ભરતા ડાબી બાજુથી ઉપર. फिर एक बार. मुस्कुराते हुए आखिरी बार. બંને હાથનું રોટેશન કર્યું. ફરી એકવાર. ધીરે ધીરે છેલ્લી વાર. અને શ્વાસ ભરતા ભરતા આગળથી ઉપર. ફરી એકવાર. પૂરા આનંદ સાથે છેલ્લી વાર કરીશું. કોણીથી હાથ વાળી લઈશું અને ખભાથી હાથનું રોટેશન. આગળથી ઉપર. બંને કાંડાની મુઠ્ઠી વાળી લઈશું. કાંડાનું રોટેશન કરીશું. વિરુદ્ધ દિશામાં. કડકડ અવાજ કેટલા ને આવે ચેક કરજો. થોડા ફાસ્ટ. તમારું ધ્યાન રાખો નહીં તો મોટો અવાજ આવશે. જમાવટ કરી હોય તો આવે ને. સરસ. બંને પગ થોડા ફેલાવી દઈશું. બંને હાથ કમર ઉપર. કમરનું રોટેશન ક્લોકવાઇઝ. ખાલી કમર ફેરવવાની હો, શરીર સીધું રાખવાનું. વિરુદ્ધ દિશામાં કરીશું. હાથ છોડી દે તો જો કમર ફરતી રહેવી જોઈએ. ડાન્સિંગ ડોલ. અમેરિકન ઢીંગલા બની જવાનું. સરસ, વેરી ગુડ. વિરુદ્ધ દિશામાં.
ગોઠણથી નીચે બેસી શકાય તો ટ્રાય કરી લેજો. આમાં કડક કડક અવાજ આવે છે. સરસ, વેરી ગુડ. શરીર છે ને, આપણે જ્યારે બાળક તરીકે જન્મ્યા ને ત્યારે ધીરે ધીરે નીચે. આ આસન હતું તાડાસન. તાડ જેવું શરીર થાય એ માટેનું આસન છે. બીજું આસન છે વૃક્ષાસન. તો બેલેન્સ માટેનું આસન છે, એટલે ખાસ નીચે જોવાનું. જમણા પગનો પંજો ડાબા પગના સાથળ પાસે ગોઠવી દેવાનું. એક લાગે તો બાજુવાળાનો ટેકો લઈ લેવાનો. નીચેના પોઈન્ટ ઉપર, જમીનના પોઈન્ટ ઉપર દ્રષ્ટિ સ્થિર રાખીશું ને તો સ્થિર રહી શકશું. ધીરે ધીરે નીચે. એ જ રીતે ડાબા પગથી કરીશું. ડાબા પગનો પંજો જમણા પગના સાથળ પાસે ગોઠવી દઈએ. જમીનના કોઈ પણ પોઈન્ટ ઉપર દ્રષ્ટિ સ્થિર રાખી નમસ્કાર મુદ્રા. ધ્રુવ ભગવાને 1000 વર્ષ સુધી ધીરે ધીરે નીચે 1000 વર્ષ સુધી આ રીતે તપ કર્યું હતું. આપણે ખાલી 1 મિનિટ જ કરવાનું છે. આ બીજું ગોઠણથી વાળવાના નથી. ધીરે ધીરે ઉપર અને રિલેક્સ. હવે પછીનો આસન છે અર્ધ ચક્રાસન. ચક્રાસન પૂર્ણ પણ ઘણા બાળકો, શિક્ષક, વિદ્યાર્થીઓ કરે છે, પણ અર્ધ ચક્રાસન. હાથ પાછળ લગાડી દઈએ, બંને હાથ, અને ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા પાછળ ઝૂકો. તમારી કેપેસિટી પ્રમાણે, ક્ષમતા પ્રમાણે એટલું શરીર સાથ આપે એટલું જ કરવું, એથી વધુ નહીં. ધીરે ધીરે ઉપર અને રિલેક્સ. ઉભા છેલ્લું આસન છે, બતાવી દઈએ. ત્રિકોણાસન. બંને પગ ફેલાવેલા. જમણો હાથ જમણા પગ તરફ અને ડાબો હાથ ઉપર લઈ જઈશું. ત્રિકોણ જેવું શરીર, ત્રિકોણાસન. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર અને ડાબો હાથ ડાબા પગ તરફ, જમણો હાથ ઉપર. ધીરે ધીરે ઉપર અને રિલેક્સ. ખ્યાલ આવી ગયો બધાને? હાથ લોક કરીએ અને ધીરે ધીરે ઉપર લઈ જઈએ. હથેળી આકાશ તરફ અને ધીરે ધીરે ઉપર પગની પેની ઉપર ઉભા થવાનું છે. ખૂબ સરસ, વેરી ગુડ. જો વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી થઈ રહી છે, મસ્ત પોઝ આવી રહ્યો છે. ધીરે ધીરે નીચે. વૃક્ષાસન કરીશું. જમણા પગનો પંજો ડાબા પગના સાથળ પાસે ગોઠવી. જમીન પેલા નીચે જમીન ઉપર જ દ્રષ્ટિ સ્થિર કરજો. હા, બાજુવાળાને જોવાનું નથી, નહીંતર પડી જઈશું. જમીન ઉપર દ્રષ્ટિ સ્થિર કરી અને કરીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. જીતુભાઈ નમસ્કાર મુદ્રામાં. સરસ, વેરી ગુડ. ખૂબ જ ધીરે ધીરે નીચે આવીશું. યોગાની અંદર શરીરને બિલકુલ ઝટકો આપવાનો નથી. બાજુવાળાને જોવા જશો તો પડી જ જશો. ધીરે ધીરે નીચે, ખૂબ જ ધીરે ધીરે નીચે. વેરી ગુડ, સરસ. સ્થિરતા, જો મનની સ્થિરતા માટેનું બેસ્ટમાં બેસ્ટ આસન છે. મન ચંચળ. જો જયેશભાઈ કેમ કરો? શ્વાસ છોડતા છોડતા નીચે ઝૂકીશું. જેટલું ઝૂકી શકાય તમારી ક્ષમતા પ્રમાણે ઝૂકજો. બાજુવાળો વધારે ઝૂકે તો તમારે 15 વાર કરે ને એટલે ડાયાબિટીસ માંથી મુક્ત, બીપી માંથી મુક્ત. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર આવીશું. કરાવો 2-3 વાર. दूसरों की सहायता करने से पहले खुद અર્ધ ચક્રાસન માટે બંને પગ વચ્ચે થોડું અંતર. બંને હાથ કમરની પીઠ પાછળ. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા પાછળ ઝૂકીશું.
તમારી કેપેસિટી સુધી ઝૂકજો, એનાથી થોડું વધારે ઝૂકવાનું, પણ પડી જવાય એટલું નહીં. શ્વાસ લાંબા અને ઊંડા શ્વાસ લઈએ અને છોડીએ. ધીરે ધીરે ઉપર અને રિલેક્સ. છેલ્લું આસન છે ત્રિકોણાસન. અને વિરુદ્ધ દિશામાં ડાબો હાથ ડાબા પગ તરફ, જમણો હાથ ઉપર. ફરી શ્વાસ ભરતા ભરતા ઉપર. અને હવે ડાબો હાથ જમણો હાથ ડાબા પગ તરફ, ડાબો હાથ જમણો હાથ ડાબા પગ તરફ, જમણો ડાબા પગ તરફ લે. હવે અજયભાઈ બરોબર. ડાબો હાથ ઉપર. હવે વિરુદ્ધ દિશામાં ધીરે ધીરે શ્વાસ ભરતા ઉપર અને ડાબો હાથ જમણા પગ તરફ. સરસ, વેરી ગુડ. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા ઉપર. ઉત્કટાસન. ખાલી 8 વાગ્યા સુધી કરવાનું, વધારે બહેનો માટે તો એક પીરિયડ પૂરો, ત્યાં સુધી કરવાનું છે. ધીરે ધીરે નીચે. નાની ખુરશી, નાની ખુરશી, હજુ નાની, હજુ નાની, ઓર નાની, આની નાની, નાની 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 ખુરશી. વાસીઓ ભાઈ, વાહ, વાસીઓ ભાઈ. જોઈ લઈએ જરા બધા. ભદ્રાસન. બંને પગને એની સાથે કરી બંને હાથથી અંદર લઈ જઈશું ને જેટલું થઈ શકે એટલું. બટરફ્લાય આ પોઝિશન. આસનમાં બટરફ્લાય પણ કરી શકાય, પતંગિયાની જેમ. હા, જો સરસ. હજુ ડેમો માટે જ છે, તમારે કરવાનું નથી. જોઈ લઈએ. ભદ્રાસન જોયું. હવે શિશુ આસન અથવા શશાંગ આસન. ભદ્રાસન. જય શ્રી કૃષ્ણ. આ વ્લોગ આપને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી ખાસ જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો, સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. જય જલારામ.